टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. અહીં આપણી સાથે જોડાવાના છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની પણ તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધિત સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતો હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો પણ પૂછી શકો છો. આ સાથે તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાનું રહેશે. ચાલો ત્યારે શરૂઆત કરીએ આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, આપનું સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. મહેશભાઈ, શરૂઆત કરીએ આજના કાર્યક્રમની. દર્શક મિત્રો જોડાય તે પહેલા એ પૂછવું છે કે અત્યારે દર્શક મિત્રો જોડાણ શરૂઆત થઈ ચૂકી છે. આપણી સાથે પરાક્રમભાઈ જોડાયા છે. પરાક્રમભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. પરાક્રમભાઈ, અવાજ આવે છે? હા. બિલકુલ બિલકુલ. જેના વિશે પૂછવા માંગો તેમની જન્મ તારીખ જણાવો. 1/6/1988. 1/6/1988. 88. હા, બિલકુલ. જન્મ જન્મ સમય? જન્મ 1/6 જી બિલકુલ બિલકુલ. જન્મ સમય કયો છે? સવારે 88. હા, 1988. જન્મ સમય કયો છે? સમય, ટાઈમ? સવારે 10 વાગે. સવારે 10 જન્મ સ્થળ. બિલકુલ. અને જન્મ સ્થળ? સવારે 10 વાગે. સવારે 10 વાગે. અને જન્મ સ્થળ? જામનગર. જામનગર. આ પ્રશ્ન શું છે? શું પૂછવા માંગો છો? કામધંધાનું લગ્ન બાબતનું. જી, લગ્ન બાબત. બિલકુલ. હવે આપની કુંડળીની અંદર આપનો પ્રશ્ન છે કે લગ્નનો યોગ ક્યારે છે અને કામ ધંધો ક્યારે કેવો ચાલશે. તો તમારી જન્મ કુંડળીમાં કર્ક લગ્ન ઉદિત થયું છે અને કર્ક લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર શનિ મહારાજ, અને એ શનિ મહારાજ છઠ્ઠા સ્થાનની અંદર એટલે પોતાની રાશિથી 12મા સ્થાનની અંદર ગયા હોય, અને જ્યારે મંગળ અને રાહુ અષ્ટમ સ્થાનની અંદર હોય ત્યારે છઠ્ઠા સ્થાનમાં શનિ મહારાજ અને અષ્ટમ સ્થાનની અંદર જ્યારે મંગળ મહારાજ હોય એટલે 7મું સ્થાન પાપ કર્ત્રી બને. કેમ કે બંને પાપ ગ્રહો વચ્ચે જ્યારે સપ્તમ સ્થાન દૂષિત થતું હોય એને પાપ કર્ત્રી સ્થાન થઈ ગયું. એટલે કોઈ પણ કાર્યની અંદર, વિવાહની અંદર એ વિલંબ અપવરાવે. છઠ્ઠું સ્થાન એ ધંધાનું છે, નોકરીનું છે, અને 10મું સ્થાન એ ધંધાનું છે. તો છઠ્ઠા સ્થાનની અંદર પણ શનિ મહારાજ છે, અને જ્યાં 8મા સ્થાનની અંદર પણ મંગળ રાહુનો અંગારક યોગ છે, અને 10મા સ્થાનનો માલિક મંગળ એ 8મા સ્થાનની અંદર રાહુજની જોડે દૂષિત થતો હોય ત્યારે વિવાહમાં પણ વિલંબ થાય છે. એ શનિના કારણે થાય છે, અને ધંધાની અંદર પણ કોઈ પણ પ્રકારની સફળતા નથી. એ મંગળ રાહુના અંગારક યોગથી થાય છે. તો આપણે મંગળ રાહુના અંગારક યોગનું એક નિવારણ કરવું બહુ જરૂરી છે, અને શનિ મહારાજનું પણ એક નિવારણ કરો. ખામ ખીમ ખોમ સ શનિશ્ચરાય નમઃ મંત્રનો જપ કરો, અથવા શનિશ્ચરાય નમઃ આ મંત્રનો જપ કરો. દર શનિવારે શનિદેવના મંદિરે જઈને કાળા અડદ અને તેલ ચડાવવાનું રાખો, અને હનુમાન ચાલીસાના જેટલા બને એટલા પાઠ કરશો તો ભગવત કૃપાથી તમારી સમસ્યાનું સમાધાન અવશ્ય મળી જશે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે અનેક દર્શક મિત્ર કલ્પનાબેન જોડાયા છે. કલ્પનાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. કલ્પનાબેન, અવાજ આવે છે? બિલકુલ. આપ ફરીથી સંપર્ક કરી શકો છો. અને એક દર્શક મિત્ર ભદ્રેશભાઈ આપણી સાથે જોડાયા છે. ભદ્રેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 19/9/77. 19/9/77. જન્મ સમય બપોરે 12:45. 12:45 બપોરના. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ કલોલ. 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 બિલકુલ. અને આપનો પ્રશ્ન?
હા સાહેબ, હું એક જગ્યાએ ઘણા ટાઈમથી નોકરી કરું છું. હવે હું મારો પોતાનો શાકભાજીનો ધંધો કરવા માંગુ છું. તો હવે કેવું રહેશે એના માટે ને થોડી હિંમત થતી નથી. તો એના માટે શું ઉપાય કરવાનો? ધંધામાં સફળતા મળશે કે નોકરીમાં? જી, હવે આપણો પ્રશ્ન છે ધંધાની અંદર મારે પોતાનો વ્યવસાય ચાલુ કરવો છે નોકરી છોડીને. તો એક તો વૃશ્ચિક લગ્ન છે ને લગ્નમાં જ્યારે ચંદ્ર હોય અને જ્યારે વૃશ્ચિક રાશિની અંદર ચંદ્ર જ્યારે નીચ મહારાજના થતા હોય અને ત્યારે લગ્નમાં હોય એટલે લગ્ન એટલે પોતાનો સ્વભાવ, પોતાની પ્રકૃતિ, અને ત્યાં ચંદ્ર જળ તત્વના નીચ રાશિના હોય એટલે વ્યક્તિ જલ્દી ડિસિઝન ન લઈ શકે, નિર્ણય શક્તિનો મોટો અભાવ હોય. અને જન્મકુળની અંદર એક તો સૂર્ય રાહુનો ગ્રહણ યોગ પણ બની રહ્યો છે અને અર્ધકાલ સર્પ યોગ પણ બની રહ્યો છે. તો આના કારણે તમે તમારા જીવનની અંદર અત્યાર સુધી કોઈ પણ નિર્ણય નહીં લઈ શક્યા અને કોઈ પોતાના ધંધા કરવાની તમારું સાહસ તમે નથી કરી શક્યા. આનું એક જ કારણ કે આત્મકારક ગ્રહ જે સૂર્ય છે એ રાહુની જોડે દૂષિત થતા હોય ત્યારે આવો પ્રશ્ન બને. અને 10મા ભુવનની અંદર કર્મ ભુવનની અંદર શનિ અને બુધની યુતિ પણ ખરાબ છે. શનિ બુધ બંને એવા ગ્રહો છે કે વ્યક્તિને ડેરિંગ પાવર ના આપે. તો એક શનિ બુધનું એક નિવારણ કરાવવું જરૂરી છે. સૂર્ય રાહુનું ગ્રહણ યોગનું નિવારણ કરાવવું. અને હવે કોઈ ચિંતા કરશો નહીં. કેમ કે અત્યારે મીન રાશિની અંદર શનિ મહારાજ છે એટલે એ તમને જરૂર સફળતા અપાવશે. તમે તમારો ધંધો કરી શકો છો અને એમાં તમને સફળતા મળશે. પણ આ એક ગ્રહોનું થોડું સૂર્ય રાહુ ગ્રહણ યોગ અને અર્ધકાલ સર્પ યોગનું અને શનિ બુધનું જો નિવારણ કરશો તો અવશ્ય તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે. જય ગણેશ. બિલકુલ, આપણી સાથે અનેક દર્શક મિત્ર ભરતભાઈ આપણી સાથે જોડાયા છે. ભરતભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. મારી પત્ની વિશે મારે પૂછ્યું હતું. એમનું નામ રીતાબેન છે. એમની જન્મ તારીખ છે 25/9/77. બિલકુલ, 25/9/77. જન્મ સમય? જન્મ સમય છે રાત્રે 10:25. બિલકુલ, અને જન્મ સ્થળ કયું હશે? જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. બિલકુલ, આપનો પ્રશ્ન? હા, પ્રશ્નમાં એવું છે કે વારે ઘડીએ બીમાર બહુ પડે છે, બરોબર? હા, તો એમનો અત્યારે સમય કેવો ચાલે છે અને ક્યારે સમય એમનો સારો ખરાબ ક્યારે આવશે અને એમના નામે કદાચ કોઈ પ્રોપર્ટી ખરીદવી હોય તો ખરીદી શકાય કે નહીં એમ? જી, હવે તમારો પ્રશ્ન એક જ છે કે એમનો અત્યારનો પ્રશ્ન પ્રમાણે એમને માંદગી રહેશે, કંઈક ને કંઈક બીમારી ચાલુ રહેશે, એ વિષય ઉપર આપણે વાત કરીશું. તો જન્મકુળની અંદર પંચમ સ્થાનની અંદર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે અને પંચમ સ્થાનની અંદર જ્યારે રાહુ હોય ત્યારે વ્યક્તિને પેટની લગતી સમસ્યાઓ આપે, શરીરની અંદર કંઈક ને કંઈક બીમારીઓ ચાલુ જ રાખે. કેમ કે રાહુ પાંચમે છે ને એ પેટ બગાડે, માણસને શારીરિક પીડા આપે. અને અષ્ટમ સ્થાનનો જ્યારે મંગળની દ્રષ્ટિ ત્યાં પડતી હોય એટલે ત્યાં કોઈક ને કોઈક મંગળ દ્વારા પણ રોગ પ્રતિકાર શક્તિ એમના વધુ જ હોય. એના કારણે તમારે એક મંગળ અને રાહુનું નિવારણ એક કરવાનું. અને સાથે સૂર્ય રાહુનો ગ્રહણ યોગ પણ છે, ત્યાં મંગળ રાહુ અને સૂર્ય રાહુનું આનું નિવારણ કરાવો. ભગવાન ગણેશજીની ઉપાસના કરશો તો આ બેનનું દરેક સમસ્યાનું સમાધાન થઈ જશે. આરોગ્યના પણ પ્રશ્નો અહીંયા સોલ્વ થઈ જશે અને એમની જે પણ તકલીફો છે બધી એ સોલ્યુશન આવી જશે. બને એટલી ભગવાન ગણેશજીની ઉપાસના કરાવવાનું રાખો. ઓમ ગ્લોમ ગંગ ગણપતય નમઃ આ મંત્રના રોજ જપ કરશો તો અવશ્ય બેનની સમસ્યાનું સમાધાન થઈ જશે. જય ગણેશ. બિલકુલ, અને એક દર્શક મિત્ર ભાસ્કરભાઈ આપણી સાથે જોડાયેલા છે. ભાસ્કરભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. ભાસ્કરભાઈ, અવાજ આવે છે? બિલકુલ, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર મીનાબેન જોડાયેલા છે. મીનાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. મારા દીકરા વિશે પૂછવાનું છે. જી મીનાબેન. હા, 21/4/2008. 21/4/2008. અને જન્મ સમય? જન્મ સમય બપોરે એટલે 11:21 કેટલી છે જન્મ? 1:20. 1:20 બપોરે. બિલકુલ, અને જન્મ સ્થળ કયું હશે? જન્મ સ્થળ? જન્મ સ્થળ રાજકોટ. રાજકોટ. પ્રશ્ન શું પૂછવા માંગો છો? એને ગુસ્સો બહુ આવે છે ને ઘરમાં કોઈનું માનતો નથી ને જીદ બહુ વધારે છે. બિલકુલ, ક્રોધિત સ્વભાવને લઈને. જી, હવે જન્મ કુંડળીની અંદર તમારો પ્રશ્ન છે કે બાબાને તામસ પ્રકૃતિનો બાળક છે. તો એનું એક જ કારણ છે કે કર્ક લગ્ન. અને કર્ક લગ્ન એટલે ત્યાં કર્ક લગ્ન જ્યારે ચંદ્ર ઉદિત થતો હોય અને બીજા સ્થાનની અંદર શનિ કેતુનો શ્રાપિત યોગ છે અને અષ્ટમ સ્થાનની અંદર જ્યારે રાહુ છે અને તુલા રાશિ છે જાતકની, ચોથા સ્થાનની અંદર જ્યારે ચંદ્ર મહારાજ હોય અને
એના ઉપર શનિની ત્રીજી દ્રષ્ટિ પડતી હોય, શનિની ત્રીજી દ્રષ્ટિ એટલે બહુ ખરાબ કહેવાય. શનિ જ્યાં દ્રષ્ટિ કરે ને ત્યાં હંમેશા વ્યક્તિનું ખરાબ થાય ને થાય. જે સ્થાનની અંદર શનિ મહારાજ બિરાજમાન એ સ્થાનની વૃદ્ધિ કરે અને જ્યાં દ્રષ્ટિ કરે ને એટલે ત્યાં બગાડે. ચોથા સ્થાન એટલે પોતાનું સુખનું સ્થાન કહેવાય, ચોથું સ્થાન પોતાનું માતાનું કહેવાય, ચોથું સ્થાન પોતાના ઘરનું કહેવાય. એટલે આ જાતકને એવો સ્વભાવ હોય કે બારે એ કમ્પ્લીટ હોય પણ પોતાના ઘરની અંદર આવે ને ત્યારે એની તામસ પ્રકૃતિ વધુ થાય, ઘરની અંદર ગુસ્સો કરે, પોતાના ધાર્યું કરે. એનું એક જ કારણ કે શનિની ત્રીજી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે. એટલે શનિ ચંદ્ર કે વિષ યોગ અને શનિ કેતુનું શ્રાપિત યોગનું નિવારણ કરાવશો તો અવશ્ય આ બાળકના જીવનની અંદર દરેક જે તકલીફ છે એ દૂર થઈ જશે અને એનું માનસિક વલણ સારું થશે અને એ ગુસ્સાથી થોડો શાંત થશે. જય ગણેશ. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર મુકેશભાઈ જોડાયા છે. મુકેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. સર 25/6/1985. 25/6/1985. જન્મ સમય? જન્મ સમય સવારે છે સર 7:37 વાગે. સવારે 7:30. બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે? રાજપીપળા ઢોલાર. બિલકુલ. આપ શું પૂછવા માંગો છો? સર મારું કોઈ કામ જ નહીં થતું ને મારા કામમાં રૂકાવટ બહુ આવે છે ને કઈ બી મતલબ વિઘ્ન નડે છે મને. બિલકુલ જી, હવે તમારી કુંડળીની અંદર મિથુન લગ્ન અને લગ્નની અંદર સૂર્ય મંગળ સાથે છે, પંચમ સ્થાનની અંદર શનિ કેતુનો શ્રાપિત યોગ છે અને 11મા સ્થાનમાં લાભ સ્થાનની અંદર શુક્ર રાહુ આવા પાપ ગ્રહો જ્યારે કુંડળીની અંદર હોય તો વ્યક્તિ ઘણી બધી મહેનત કરે તો પણ કોઈ પણ પ્રકારની સફળતા ન મળે, પારિવારિક સમસ્યાઓ પે માનસિક વલણ પણ ડિપ્રેશનમાં લઈ જાય. અને જ્યાં ગુરુ મહારાજ પણ અષ્ટમ સ્થાનની અંદર જ્યારે નીચના હોય એટલે વ્યક્તિને દરેક જગ્યાએ હતાશા ઉત્પન્ન થતી હોય છે. ઘણી બધી મહેનત કરે તો સફળતા ન મળે, ધંધાની અંદર ન મળે, પારિવારિક સમસ્યાઓ રહે, દાંપત્ય જીવનની પણ કંઈક ને કંઈક તકલીફો ઊભી આપે, પત્ની જોડે પણ જો એવું સેટિસ્ફેક્શન ન મળે તો આનું એક જ કારણ છે પંચમ સ્થાનની અંદર શનિ કેતુનો શ્રાપિત યોગ અને એક પિતૃદોષ છે. અને લગ્નની અંદર જ્યારે સૂર્ય મંગળનો અંગારક યોગ બની રહ્યો છે તો આ સૂર્ય મંગળના અંગારક યોગ અને શનિ કેતુના શ્રાપિત યોગનું નિવારણ કરાવો. બીજા નંબરની અંદર ગુરુ મહારાજનું પણ અહીંયા પૂજન કરવું જરૂરી છે. ગુરુ માટે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ ગુરુવે નમઃ મંત્રનો જપ કરો. દર ગુરુવારના દિવસે તમારાથી બની શકે તો 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ જેટલી ચણાની દાળ કોઈ શિવ મંદિરની અંદર દાનમાં આપશો તો તમારી સમસ્યાનું સમાધાન અવશ્ય આવી જશે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે અનેક દર્શક મિત્ર મિલનભાઈ જોડાયા છે. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. મારું જ પૂછવા માંગુ છું. મારી જન્મ તારીખ છે 28/3/1980. 23/3/1980. 28/3/1980. જન્મ સમય સાંજે 7 વાગે, રાજકોટ. બરાબર. અને પ્રશ્ન એ છે કે મારે અત્યારે દુકાન કરવી છે રેન્ટ ઉપર. હવે એ ક્યાંય આપણું યોગ્ય મેળ નથી આવતો દુકાનનો. મારે મોબાઈલનો વ્યવસાય છે તો આવનારો સમય મોબાઈલના વ્યવસાય માટે હું જે દુકાન કરવા માંગુ છું રેન્ટ ઉપર તો એ કેટલું સક્સેસ થાય એમ છે. હવે તમે અત્યારે વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યા છો એટલે અત્યારના પ્રમાણે તમે જે પણ વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યા છો એમાં 100% તમે સફળતા મળશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જન્મ કુંડળીની અંદર એવું કહેવાય છે કે ભાગ્યસ્થાન એટલે ધર્મ ત્રિકોણ 1, 5 અને 9 આને ધર્મ ત્રિકોણ કહેવાય છે. જ્યારે 1, 5 અને 9 ની અંદર જ્યારે પાપ ગ્રહો એટલે વ્યક્તિને ઘણી બધી સંઘર્ષ આપતા હોય છે, તકલીફ આપતા હોય છે. અને ભાગ્યસ્થાનની અંદર સૌથી વધારે જે ભાગ્યોદય કરવાવાળા ગ્રહ છે એ શુક્ર મહારાજ. સૌથી મોટી ઉંમરમાં ભાગ્યોદય શુક્ર મહારાજ 52મા વર્ષે કરે અને ત્યાં તમારે શુક્ર મહારાજ બેઠા છે એટલે તમને ત્યાં મહેનત વધારે કરાવરાવે છે, સફળતા નથી અપાવતા. પ્લસ કે ચંદ્ર પણ તમારો ત્યાં દૂષિત થાય છે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે, શનિ ચંદ્રનો વિષ યોગ છે, ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે, રાહુ મંગળનો અંગ. આ બધાય પાપ ગ્રહો બધાય શુભગ્રહો સાથે 12મા સ્થાનની અંદર બેઠા છે એટલે તમને કોઈ જગ્યાએ સફળતા મળતી નથી. તો આના માટે તમે ખાસ શનિ ચંદ્રનો વિષ યોગ, રાહુ મંગળનો અંગારક યોગ અને ગુરુ રાહુના ચાંડાલ યોગનું એક નિવારણ કરાવો. અને શક્ય હોય તો દરરોજ શિવ મંદિરે જઈ અને જળ અને દૂધનો અભિષેક કરો અને રીમ ઓમ રાહવે નમઃ આ મંત્રના રોજ જપ કરજો. કેમ કે સૌથી વધારે
આજે તમારા જીવનની અંદર જે ગ્રહ ખરાબ અત્યારે કુંડની અંદર અત્યારે આપને જે તકલીફો આપે છે એ રાહુ મહારાજ દ્વારા થઈ રહી છે. એટલે બને એટલું રાહુ મહારાજનું દાન પુણ્ય કરો, રાહુનું દાન કરો, કાળી વસ્તુનું દાન કરો તો તમારી સમસ્યાનું અવશ્ય સમાધાન આવી જશે. જય ગણેશ. બિલકુલ, આશા છે માહિતી ઉપયોગી લાગી હશે ને અનેક દર્શક મિત્ર મહેશભાઈ આપણી સાથે જોડાયા છે. મહેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 29 જાન્યુઆરી 1964. બિલકુલ 1964 અને 67 અને આપનો આ જન્મ સમય? સમય બપોરે 2:30 વાગે. બિલકુલ. જન્મ સ્થળ કયું છે? મોટી પાનેલી. કયો જિલ્લો? ઉપલેટા તાલુકો, રાજકોટ જિલ્લો. બિલકુલ. અને પ્રશ્ન છે અત્યારે સોનાની પનોતી ચાલુ છે તો એના માટે આર્થિક સ્થિતિ કેવી રહેશે હવે પછી? જી, અત્યારે મીન રાશિની અંદર શનિ મહારાજ છે અને તમારી કુંડળીની અંદર જ્યારે સિંહ રાશિની અંદર શનિ મહારાજ હોય એટલે અહીંયા તમારી કુંડળીની અંદર જ્યારે શનિની દ્રષ્ટિ પણ પડે છે એટલે શનિ મહારાજ અત્યારે મીન રાશિના એટલે વ્યક્તિ અત્યારે તમારી સમસ્યાઓ આર્થિક સ્થિતિ તો કેમ કે શનિ મહારાજ અત્યારે તમારી પોતાની કુંડળીની અંદર લાભસ્થાનની અંદર છે એટલે આર્થિક સમસ્યાઓની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે હાલ જ મેં તમને કીધું ને કે શનિ જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં બગાડે પણ જ્યાં શનિ બેઠા હોય ને તો એ સ્થાનની વૃદ્ધિ કરે છે હંમેશા. એટલે શનિ મહારાજ તમારા લાભસ્થાનની અંદર મીન રાશિની અંદર આવ્યા છે અને અત્યારે ગોચરની અંદર પણ શનિ મહારાજ મીન રાશિમાં છે એટલે તમને શનિ મહારાજ કોઈ નુકસાન આપતા નથી. એ ખોટી માનસિકતા તમે નીકાળી દો. તમારી કુંડળીની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ પણ સારી બની રહ્યો છે પણ એક મંગળ અને કેતુનો જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર અંગારક યોગ બની રહ્યો છે અને તમારો ચંદ્ર પણ એની આજુબાજુમાં કોઈ ગ્રહ નથી એટલે એ કેમદ્રુમ યોગ પણ બની રહ્યો છે. તો એ ચંદ્ર માટે કેમદ્રુમ યોગ અને મંગળ કેતુનું અંગારક યોગનું નિવારણ કરાવો. મંગળ કેતુ માટે ભગવાન ગણેશજીની ઉપાસના કરો અને કેમદ્રુમ યોગ માટે શિવજીની ઉપાસના કરો. કેમ કે જ્યારે ચંદ્ર ખરાબ હોય ત્યારે વ્યક્તિનો હંમેશા માનસિક તણાવ રહેતો હોય છે, કોઈ નિર્ણય ના લઈ શકે, ડિસિઝન પાવર ના હોય, માનસિક ડિપ્રેશનમાં લઈ જતો હોય છે. એટલે ચંદ્ર મહારાજનું અને મંગળ કેતુનું અંગારક યોગ કરો. કોઈ બીજી ચિંતા કરવાની જરૂર નથી. દરેક જગ્યાએ તમને ધંધા વ્યવસાયની અંદર સફળતા આપશે. કોઈ શનિ મહારાજની એવી ખરાબ પનોતી કે એવું તમને કોઈ આડઅસર છે નહીં, કોઈ માનસિક ટેન્શનમાં લેશો નહીં. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર યતીનભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 3/5/61. જી? 3/5/61. 3/5/61. અમદાવાદ. અને જન્મ સમય? લગભગ રાતના 11:30 વાગે. રાત્રે 11:30 વાગે. આપનો પ્રશ્ન? ફાઇનાન્શિયલ પોઝિશન. જી, આપનો પ્રશ્ન? આપણે ફાઇનાન્શિયલ પોઝિશન કેવી રહેશે? બિલકુલ. જી, હવે જન્મકુંડની અંદર ફાઇનાન્શિયલ તકલીફ, પૈસાની તકલીફ વિશે જાણવા માંગો છો તો તમારી કુંડની અંદર ધન ભુવનની અંદર ત્યાં શનિ મહારાજ સ્વગૃહી છે, મેષ રાશિના સૂર્ય મહારાજ ઊંચના છે અને ભાગ્યેશ જ્યારે સૂર્ય ઊંચના હોય એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, શનિ મહારાજ ધન ભુવનની અંદર બેઠા છે એટલે તમને ધીમે ધીમે ધન આપશે પણ એવી ધનની કોઈ સમસ્યા ઊભી થાય એવી નથી. કેમ કે તમારો ચંદ્ર જ્યારે વૃશ્ચિક રાશિનો 12મે નીચને છે એટલે એક તમારો સ્વભાવ થોડો ખર્ચાળ સ્વભાવનો હોય. કેમ કે આવક કરતાં જાવકનું પ્રમાણ તમારા હાથથી વધુ થતું હોય એના કારણે તમારે આર્થિક સમસ્યાઓ રહે છે. તો એ થોડુંક તમારા ઉપર કંટ્રોલ કરો અને ચંદ્ર મહારાજ માટે એક મોતી ધારણ કરી નાખો અને શનિ અને ગુરુનું એક સંઘર્ષ યોગનું એક નિવારણ કરાવશો તો અવશ્ય તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર સુમિત્રાબેન આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. સુમિત્રાબેન, અવાજ આવે છે? સુમિત્રાબેન, આપને અવાજ આવે છે? આપ ફરીથી સંપર્ક કરી શકો છો. આપણી સાથે અનેક દર્શક મિત્ર નિખિલભાઈ જોડાયા છે. નિખિલભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. હેલો. જી નિખિલભાઈ. નિખિલભાઈ, અવાજ આવે છે આપને? હા, અવાજ આવે છે. એટલે મારું પૂછ્યું છે? હા, આપ જેમના વિશે પૂછવા માંગો તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 14/10/1999. 14/10/1999. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય 5:30 સવારે.
સવારે 5:30 વાગે. જન્મ સ્થળ કયું છે? સ્થળ પાડસર. બિલકુલ. અને આપનો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે સગાઈ થવામાં થોડીક રૂકાવટ આવે છે. બિલકુલ. પ્રશ્ન શું છે ફરીથી જણાવશો? સગાઈ થવામાં થોડીક રૂકાવટ આવે છે, એમ કે આમ આપણે ક્યાંક વાત લાવી હોય ત્યારે આમ એવા પ્રશ્ન આવે છે કે હમણાં નથી કરવું, કે આમ થોડીક રૂકાવટ આવે છે સગાઈમાં. જી, હવે તમારી કુંડળીની અંદર તમારે વિવાહની અંદર વિલંબ થાય છે, આગળ વાત વધતી નથી. એનું એક જ કારણ છે કે કન્યા લગ્ન છે ને લગ્નની અંદર સૂર્ય મહારાજ તો સારા છે, પણ જ્યારે સપ્તમ સ્થાન એ લગ્ન જીવનનો દાંપત્યનો જે સ્થાન છે અને ત્યાં મીન રાશિ આવે છે, ને મીન રાશિના માલિક ગુરુ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર શનિની અંદર બેઠા છે, ને ત્યાં મેષ રાશિના શનિ ત્યાં નીચના થાય છે. એટલે કોઈ પણ વાત આગળ વધતી નથી. આપણને ગમતું હોય તો સામેલાને ન ગમે, સામેલાને ગમે તો આપણને ના ગમે, કંઈક ને કંઈક સમસ્યાઓ આવે જ છે. એનું એક જ કારણ છે શનિ ગુરુ સાથે છે, તો શનિ ગુરુનું એક નિવારણ કરાવો. અને સપ્તમ ઉપર ત્યાં મંગળ મહારાજની પણ ત્યાં દ્રષ્ટિ પડે છે, એટલે મંગળ માંગલિક કુંડળી પણ છે, એટલે મંગળનો જપ કરાવો અને મંગળ માટે ભગવાન ગણેશજીની ઉપાસના કરો અને ભગવાન ગણેશજીના અનુષ્ઠાન કરો, અથવા તો સંકટનાશન સ્તોત્રના રોજ 11 પાઠ કરશો તો અત્યારે ગોચર પ્રમાણે અત્યારના યોગો સારા છે. કેમ કે કર્ક રાશિના ગુરુ અને મીન રાશિના શનિ મહારાજ તમારા અત્યારે વિવાહના પ્રબળ યોગ બની રહ્યા છે, એટલે શક્ય હોય તો આટલું એક નિવારણ કરાવી દેજો તો તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર રેખાબેન આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. રેખાબેન, જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો? બિલકુલ, આપ ફરીથી સંપર્ક કરી શકો છો. અને અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપનું નામ જણાવશો? કોકિલાબેન. કોકિલાબેન, અવાજ આવે છે? બિલકુલ. તો આપ તમામ ફરીથી અમને સંપર્ક કરી શકો છો. દક્ષાબેન આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાયા છે. દક્ષાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો? હા, મારા હસબન્ડની જન્મ તારીખ છે 14/7/70. 14/7/70. 14/4/70. 14/4/70. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય સવારે 9 વાગે. બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ લાલપુર પાસે ગામડું છે ને ત્યાં. બિલકુલ. જિલ્લો કયો? જિલ્લો? ગામડે લાલપુર. જિલ્લો જામનગર. લાલપુર. લાલપુર ક્યાં? નર્મદામાં? હા, આપણે ભાણવડ બાજુ. ભાણવડ બાજુ. બિલકુલ. અને આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો? એનો પ્રશ્ન એ છે કે એને હમણાં દુકાન ચાલુ કરી છે, તો કેવું કાઢશે કે શું? એનો મફત બહુ ગરમ રીતે કે ગુસ્સો બહુ આવે છે. ગુસ્સો બહુ આવે છે? હા, મારા હસબન્ડને. હા, ઓકે. હવે મીન લગ્નની કુંડળી છે ને કર્ક રાશિ આમની આવે છે કુંડળી દરમિયાન. તો અને બીજું સ્થાન છે ને એ શનિ અને સૂર્ય. બીજા સ્થાન, જ્યારે એ બીજું સ્થાન એ કુટુંબનું સ્થાન છે, બીજું સ્થાન એ વાણીનું સ્થાન છે, અને બીજું સ્થાનની અંદર જ્યાં શનિ મહારાજ નીચ રાશિના છે ને શનિની જોડે બુધ મહારાજ પણ ત્યાં દૂષિત થાય છે. જ્યારે શનિ અને બુધ જ્યારે દૂષિત થાય એટલે વ્યક્તિની વાણી હંમેશા કટુકતાવાળી આવે. વ્યક્તિને બોલવાની અંદર શું બોલવું એ વ્યક્તિને ભાન ન હોય. ઘણીવાર વ્યક્તિ આસક્તમાં આવી અને ગમે તેવું બોલી શકે, બફાટ પણ બોલી શકે છે. એનું એક જ કારણ છે શનિ અને સૂર્ય. તો આમના માટે શનિ મહારાજ માટે રોજ હનુમાન ચાલીસાના પાઠ કરાવો, શનિ મહારાજના મંદિરે જઈને તેલ ચડાવો, અને શનિ અને સૂર્યનું એક પિતૃશ્રાપિત યોગનું જો નિવારણ કરશો તો અવશ્ય સમસ્યાની સમાધાન થઈ જશે. જય ગણેશ. તો તમામ દર્શક મિત્રો પણ જોડાયા હતા અને સાથે સાથે અનેક એવા આપણે વાતો કરી લીધી હતી, પરંતુ એક એવો કોઈ ઉપાય કે શનિ દોષમાંથી મુક્ત કરી શકાય તેવો કોઈ ઉપાય હોય તો પણ જણાવી દો. શનિ મહારાજ માટે હંમેશા ઉપાય એટલે શનિ ચાલીસાનો પાઠ બહુ ઉત્તમ બતાવ્યો છે. અને શનિ મહારાજ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે હનુમાનજી મહારાજ
કેમ કે જે હનુમાનજી મહારાજની ઉપાસના કરે છે ને એને શનિ મહારાજ કોઈ પણ પ્રકારની પનોતી કે શનિ મહારાજની દશા એ લાગુ પડતી નથી. તો હનુમાનજી મહારાજ માટે રોજ હનુમાન ચાલીસાના પાઠ કરો. હનુમાનજી મહારાજની જેટલી બને ને એટલી ઉપાસના કરશો તો તમારી સમસ્યાનું દરેક જીવનનું શનિ મહારાજ તમારું સમાધાન આપી દેશે અને જે તકલીફો છે એ શનિ મહારાજ તમારી દૂર કરી દેશે. તો એના માટે ખાસ હનુમાન ચાલીસાની ઉપાસના પાઠ કરો અને હનુમાનજીની ઉપાસના કરો. જય ગણેશ. અને કોઈને શનિની પનોતી ચાલતી હોય તો તે દરમિયાન કોઈક એવો ઉપાય કે જેને કારણે શનિની પનોતીથી મુક્તિ મળી શકે, થોડી રાહત મળી શકે. જો કે મુક્તિ તો શનિ તો કર્મના દેવતા છે, જેવા કર્મ હશે તેવા ફળ તો ભોગવવા જ પડે. વ્યક્તિને શનિ મહારાજની પનોતી માટે શનિ મહારાજનું દાન બતાવ્યું છે. શનિનું દાન જેમ કે કાળા અડદ, કાળું કપડું અને એની અંદર લોખંડની વસ્તુ લઈ અને શનિદેવના મંદિરે શનિવારના દિવસે જો અર્પણ કરે અને ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્ર વિમાગ્રજમ છાયા માતંડ સંભૂત તન્નમામી શનિશ્ચરમ આ મંત્રના જપ કરે અથવા તો શનિ મહારાજનો બીજ મંત્ર છે ઓમ ખામ ખીમ ખોમ શનિશ્ચરાય નમઃ આ મંત્રના જપ કરે અને શનિ મહારાજનું દાન કરે તો પણ શનિ મહારાજ સમસ્યાનું સમાધાન તમારી ગમે એવી તકલીફ હશે તો એ દૂર થઈ જશે. બિલકુલ. તો આ તમામ જે માહિતી આપી અને સાથે સાથે તમામ દર્શક મિત્રો પણ જોડાયા. આશા છે આપને પણ જે માહિતી આપી તે ઉપયોગી લાગી હશે. જેવા ઉપાયો જણાવ્યા છે મહેશભાઈએ તે પ્રમાણે કરશો તો અવશ્ય રાહત મળશે. આપ જે માહિતી આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. જય ગણેશ. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર અત્યારે બસ આટલું જ. જો તમારા પ્રશ્નના જો સમાવેશ ના થયો હોય અને કોલ ના લાગ્યો હોય તો દુઃખ ના માનશો. એસ્ટ્રોગુરુ જે દર શુક્રવારે પ્રસારિત થતો જ હોય છે અને આવતા અઠવાડિયે ફરી આપ ફરીથી સંપર્ક કરી શકો છો. તમારો જન્મ સમય, જન્મ સ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરી મળીશું નવી આશા, નવી રજૂઆત સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.